સુપ્રીમ કોર્ટના વર્ગીકરણના વિરોધમાં ભારત બંધને સંપૂર્ણ સમર્થન અપાયું। આજરોજ બહુજન આર્મી સામાજિક એકતા જાગૃતિ મિશન તેમજ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના વર્ગીકરણના વિરોધમાં ભારત બંધને સંપૂર્ણ સમર્થન આપી મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધિત કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર પાઠવ્યું। સાથે ગુજરાત કરી કે સુપ્રીમ કોર્ટ અને સરકાર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોનો વિરોધ કોર્ટ જજમેન્ટ પાસ ન કરે, ન કોર્ટ કાયદો બનાવે કે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને રોડ ઉપર આવી આંદોલન કરવું પડે। જાતિને ડિવાઈડ કરવું એ સત્તા ઓનલી ફોર રાષ્ટ્રપતિ પાસે છે, પણ ભારે ઘડીએ 2-5 વર્ષ થાય અને એસસી એસટીના હક અધિકારો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અવારનવાર આવા જજમેન્ટ હોય છે। તો આપ સાહેબ શ્રીને એક વિનંતી છે કે આપ રાષ્ટ્રપતિ પાસે અમારા મેસેજ પહોંચાડો, આખા દેશમાંથી જશે કે આવી રીતે જાતિવાદ કરી અને આવું ક્યાંય પણ પરેશાન કરવું, આમ પબ્લિકને પરેશાન થાય છે, સાથે સાથે એસસી એસટી લોકો પણ પરેશાન થાય છે। કારણ કે અમે પણ અમારા કામ ધંધા છોડીને પોતાના હક અધિકારો આવનારા ભવિષ્ય અમારા બાળકો માટે કરીએ છીએ। જ્યારે અનામત ભારતના બંધારણની કલમ 15(4) અને 16(4) મૌલિક અધિકાર છે, આવી મૌલિક અધિકારના વિરોધમાં સુપ્રીમ કોર્ટ જઈ ગઈ છે। અમારું આવેદનપત્ર છે, બધા સમાજના આગેવાનો સાથે આવ્યા છીએ। જી આપણી પાસે બધી જગ્યા છે ને।